નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। વાત કરીશું પહેલા તો મહત્વના સમાચાર વિશે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, ટામેટા અને બટાકાના ગગડતા ભાવથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખેડૂતો પરેશાન થયા છે। ખેડૂતોને બટાકાના પ્રતિ મણ ભાવ ₹150 થી ₹200 મળી રહ્યા છે। પ્રતિ મણનો આ ભાવ છે, જેના કારણે ખેડૂતો ચિંતિત છે। બટાકાના ખેડૂતોને એક મણે ₹25ની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ટામેટાના પ્રતિ કિલોએ ખેડૂતોને માત્ર ₹3 થી ₹4 ભાવ મળી રહ્યો છે। આ પ્રતિ કિલોનો ભાવ છે। 2 મહિનામાં ટામેટાના ભાવમાં 6 ગણો ઘટાડો નોંધાયો છે। તો ટામેટા બટાકાના ભાવ ઘટતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। ખેડૂતો ટામેટાના ઊભા પાકનો નાશ કરવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે બટાકા અને ટામેટાના ભાવ નીચે ઉતરી રહ્યા છે। તો ટામેટાના પાકનો નાશ કરવાનો ખેડૂતોને વારો આવ્યો, કારણ કે બટાકાના વાત કરીએ, બટાકાના પ્રતિ મણના ભાવ ₹150 થી ₹200 માત્ર ખેડૂતોને મળી રહ્યા છે, અને બટાકાના ખેડૂતોને એક મણે ₹25ની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે। ખેડૂતો કહી રહ્યા છે કે દર વખતે અમારી નુકસાની સહન કરવાનો વારો આવે છે। અવારનવાર કમોસમી વરસાદ હોય, આ સાથે સાથે ઉનાળામાં જ્યારે શાકભાજીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ તદ્દન અલગ જોવા મળી રહી છે। બટાકા ટામેટાના ભાવ ગગડતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સીધું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। તો છૂટક બજારમાં ટામેટાના શું ભાવ મળી રહ્યા છે તેના પર પણ નજર કરીશું। 2 મહિના પહેલા 50 થી 60 રૂપિયા કિલો હતા, અત્યારે 7 થી 10 રૂપિયા કિલો ટામેટાનો છૂટક બજારમાં ભાવ છે। 6 ગણો ટામેટાના ભાવમાં ઘટાડો નોંધાયો છે 2 મહિનામાં। ખેડૂતોને મળતો ભાવ છે ₹3 થી ₹4 કિલો। ખેડૂતોને આ ભાવે ટામેટા મળી રહ્યા છે। ટામેટાના ઉત્પાદનમાં જે ખર્ચ છે, કાપણી ખર્ચ ₹3, પેકિંગ ખર્ચ ₹20, એક મણનો આ ખર્ચ જોવા મળી રહ્યો છે। એક મણનો ખર્ચ માર્કેટ સુધી પહોંચાડવા માટે વાહન ભાડાનો પણ ખર્ચ ₹50 થતો હોય છે। ત્યારે રોપણી, પાણી અને ખાતરનો પણ ખર્ચ ટામેટા ઉત્પાદનના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। મણદીઠ ટામેટાના વાવેતરનો કુલ ખર્ચ ₹180 થાય છે। આટલો ખર્ચ કરવા છતાં પણ ખેડૂતોને ભાવ નથી મળતા। ખેડૂતોને મળતો એક મણનો ભાવ માત્ર ₹80 છે। છૂટક બજારમાં ટામેટાનો અત્યારે ભાવ 7 થી 10 રૂપિયા છે, જે 2 મહિના પહેલા 50 થી 60 રૂપિયા કિલો ટામેટા મળતા હતા। એટલે કે સીધો 2 મહિનામાં ટામેટાના ભાવમાં 6% એટલે કે 6 ગણો એટલે કે 600%નો ઘટાડો થયો છે। એટલે ખેડૂતોને હાલ તો નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જે ખેડૂતો પાક પકાવવા માટે ખર્ચ કરે છે, તે ખર્ચ પણ ખેડૂતોને નીકળતો નથી, જેના કારણે ખેડૂતો રજૂઆત કરે તો ક્યાં કરે તેવો વારો આવી રહ્યો છે। તેમના પકવેલા પાકને તેઓ નાશ કરવા માટે મજબૂર બન્યા છે। મણ ભર્યા ટામેટા જે છે તે નાશ કરવા માટે ખેડૂતો મજબૂર બન્યા હોય તેવા પણ દ્રશ્યો થોડા સમય પહેલા આપણે જોયા હતા। રોપણી, પાણી અને બિયારણનો જે ખર્ચ હોય તે મસમોટો જોવા મળે છે, પરંતુ જ્યારે પાક તૈયાર થઈને આવે છે, પરંતુ તેઓ મળવા જેવો ભાવ ખેડૂતોને ન મળતા નુકસાની ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો છે। છૂટક બજારમાં હાલ તો ટામેટા 7 થી 10 રૂપિયા કિલો મળી રહ્યા છે, જ્યારે 2 મહિના પહેલા આ જ ટામેટાનો ભાવ 50 થી 60 રૂપિયા કિલો હતો, એટલે કે સીધો 600%નો ઘટાડો થયો છે। ટામેટાની સાથે સાથે બટાકાનો ભાવ પણ ઘટ્યો છે। બટાકાના ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો જે પાક છે તેમનો તે નાશ કરવા માટે મજબૂર બન્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। બટાકાના પ્રતિમણના ભાવ માત્ર ₹150 થી ₹200 મળી રહ્યા છે। ડીસાના કુલ 216 બટાકા કોલ્ડ સ્ટોરેજમાં તેની જગ્યા પણ બચી નથી। ખેડૂતોને બટાકાના ભાવ પણ નથી મળી રહ્યા, ટામેટાના ભાવ પણ નથી મળી રહ્યા। આ સાથે સાથે જે શહેરીજનો ને ખરીદી કરવાનો વારો આવે છે, ત્યારે પણ ક્યાંક ભાવ વધુ જોવા મળતો હોય છે। તો આ માલ, આ મલાઈ કોણ લઈ રહ્યું છે તે પણ એક મોટો પ્રશ્ન છે। બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરનારા ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે। એક તો ખેડૂતોને તેમના પાકનો ભાવ નથી મળતો, બીજું કે હવે કોલ્ડ સ્ટોરેજમાં પણ ફૂલ થઈ ગયા છે, ત્યાં પણ બટાકા મૂકવાની કોઈ જગ્યા થઈ રહી નથી। એટલે એક પ્રશ્ન સર્જાઈ રહ્યો છે। વિવિધ જગ્યાએથી આવતા બટાકાના કારણે કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થઈ ગયા છે, ત્યારે બટાકાના સંગ્રહને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। બટાકા નગરી તરીકે ઓળખાતી બનાસકાંઠાનું ડીસામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। વાત જાણે એમ છે કે બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન તો મબલક પ્રમાણમાં થાય છે, પણ ખેડૂતોને હવે માર્કેટમાં અગાઉની જેમ ભાવ નથી મળતા। પહેલા માર્કેટમાં ખેડૂતોને 200 થી 250 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળતો હતો, જે હવે ઘટીને માત્ર 150 થી 200 રૂપિયા પ્રતિ મણ જેટલો થયો છે। ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં હતા।
ત્યારે તેમણે ભવિષ્યમાં સારા ભાવની આશાએ પોતાના બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાનું વિચાર્યું, પરંતુ ડીસામાં આવેલા કુલ 216 બટાકા કોલ્ડ સ્ટોરેજમાં હવે ખેડૂતોનો માલ સંગ્રહ કરવા માટે જગ્યા જ બચી નથી. અહીં બીજા રાજ્યમાંથી આવતા બટાકાને કારણે ડીસાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવે બટાકા સાચવવા તો કઈ રીતે, તેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. કંપનીનું વાવેતર હતું એનું થયું છે ને સ્ટોર કંપનીએ ભરી દીધેલો. હવે કંપની છે એ કંપનીને સરકાર દરોડો પાડે તો સ્ટોરોમાં માલ 30% કંપનીનો માલ છે, તો 30% સબસિડીથી તો કોલેસ્ટર ઊભા થયા છે. સ્ટોરો ઉપર દરોડો પડાવરાવે ભૂપેન્દ્ર પટેલ, તો હમણાં હાલ ખેડૂતોનો માલ છે કે કંપનીનો માલ છે? એટલે ખેડૂતોને જે 200 રૂપિયાનો માલથી 200થી ન પોહાય, તો એ ખેડૂતો જેથી સર્વે કરી અને જેટલા બટાકા વાયા છે એના 130 રૂપિયા આજે બટાકાના છે. 100 રૂપિયા છે, પણ 130 વધુમાં વધુ એમાંથી બાદન કાઢતા 80 રૂપિયા ખેડૂતના ભાગમાં આવે છે. કોલ્ડ સ્ટોર જે કંપનીએ, કારણ કે 220 કોલ્ડ સ્ટોરેજ છે ડીસામાં, એમાં 70 કોલ્ડ સ્ટોરેજ તો કંપનીએ રાશી લીધો છે. હવે એના ચેમ્બરમાં જગ્યા છે, એ બટાકા ખેડૂતોને મેળવા નથી દેતા, એટલે એના લીધે આ ખેડૂત નુકસાન ભોગવી રહ્યો છે. એટલે એનું વળતર મળવું જોઈએ. અને જો સરકાર જો કોલ્ડ સ્ટોરમાં સબસિડી આપતી હોય તો ખેડૂતો માટે સબસિડી આલે છે, વેપારીઓ બદલે આલતી હોય તો પછી એનો અર્થ જ નથી ને સ્ટોરેજ બનાવવાનો. દર વર્ષ કરતા ચાલુ વર્ષે બટાકાનું ઉત્પાદન 10% જેટલું વધ્યું છે, તો તેની સાથે આ વખતે બટાકાનું બિયારણ મોંઘું થયું, ખાતર મોંઘું થયું અને મજૂરી પણ મોંઘી થઈ ગઈ. એટલે કે બટાકામાં ખેડૂતની પડતર કિંમત 20 કિલોએ 150 રૂપિયા છે. હાલમાં ખેડૂતોને એક મણે 25 રૂપિયાનું નુકસાન થાય એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. આ બટાકા હા સસ્તાની સરકાર મફત માગે જાય છે. મારે પોતાના બટાકા પડે પડે ખેતરમાં હળે છે, કોઈ ભાવ મળતા નથી, તો સરકાર કોઈ કોના માટે સબસિડી બીજી કોઈક આલે તો ખેડૂત ઊભો થાય એવું મને લાગે છે. અત્યારે કોલેસ્ટર પેક થઈ ગયો છે, કોઈ જગ્યાએ માલ મિલવા મળતા નથી, કંપની બધો માલ મૂકી દીધો છે, તો એવો સરકારને કડક કાયદો પગલાં લેવા પડે. બટાકા ખેતરમાં પડ્યા છે, પણ ક્યાં મૂકવા? સ્ટોરમાં જતા નથી, જગ્યા નથી સ્ટોરમાં જતો. સરકાર માર્કેટમાં તો કોઈ ભાવ જ નથી હાલ. 60, 50, 70 ક્યાં મૂકવા હાલ? સરકાર હવે કોક કરે તો એનો પ્રશ્ન ઉકેલ લાવે. હાલની પરિસ્થિતિમાં બટાકાના કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ ગયા છે. બીજી તરફ ચાલુ વર્ષે બટાકામાં નવા 16 જેટલા કોલ્ડ સ્ટોરેજ તો બન્યા છે, પરંતુ તેમાંના 15 કોલ્ડ સ્ટોરેજ તો મોટી કંપનીઓએ શુગર ફ્રી પોટેટોને સ્ટોર કરવા માટે બુક કરાવી લીધા છે, જેના કારણે સામાન્ય ખેડૂત પાસે પોતાના બટાકાને સ્ટોર કરવા માટે જગ્યા બચી નથી. જે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં પોતાના બટાકા મૂકી શક્યા નથી, તેઓ હવે દેશી પદ્ધતિથી જ ખેતરમાં બટાકા સ્ટોર કરવાનું વિચારી રહ્યા છે. આ પદ્ધતિથી બટાકાને ઢાંકીને 40 થી 45 દિવસ સુધી સાચવી શકાય છે. જો ન કરે નારાયણ ને કમોસમી વરસાદ ખાબકે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી શકે છે. ત્યારે આ બધા કારણોસર ખેડૂતો પોતાના બટાકાના પાકને લઈને ચિંતિત બન્યા છે. ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા. તો ટામેટાના ભાવ ગગડતા ખેડૂતો ફરી પાયમાલ થયા. 3 થી 4 રૂપિયાના કિલોનો જ ભાવ મળતા ટામેટામાં ખેડૂત માટે ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી રહી છે. સ્થિતિ એવી છે કે ખેડૂતો પોતાના ખેતરમાં જ ટામેટાના ઊભા પાકનો નાશ કરવા મજબૂર બન્યા છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ ખેડૂતો વધુને વધુ પાયમાલ થઈ રહ્યા છે. બટાકા બાદ હવે ટામેટાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ટામેટા પાણીના ભાવે વેચાતા ખેડૂતોને અત્યારે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. ટામેટાનો ભાવ એટલો ઘટી ગયો છે કે ખેડૂતોને ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે તેવી સ્થિતિ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગામડાઓમાં ખેડૂતોની હાલત કપરી બની છે. અહીંના ખેડૂતોએ ટામેટાને ખેતરમાં જ જેમના તેમ મૂકી દીધા છે. ખેડૂતો ટામેટાના ઊભા પાકમાં પોતાની જાતે ટ્રેક્ટર ફેરવી પાકને નષ્ટ કરવા મજબૂર છે. મેં ચાલુ સાલે ટામેટીનું 3 એકરમાં વાવેતર કરેલું, પણ કિલોના 2 થી 3 રૂપિયા ભાવ મળતા અમને કોઈ એનું ઉત્પાદન મળ્યું ના. એટલે તો ઊભી પાકમાં ટોમેટીનું મેં ડીશ મારીને કાઢી નાખી. આજે 1.5 મહિનો થયો મેં ટોમેટી તોડ્યું જ નહીં. ટામેટાના ભાવનું ગણિત સમજીએ તો 2 મહિના પહેલા 50 થી 60 રૂપિયા કિલો વેચાતા ટામેટા 7 થી 10 રૂપિયા કિલોમાં મળી રહ્યા છે. એટલે ટામેટાનો ભાવ અત્યારે 6 ગણો કે 600% ઘટ્યો છે. ખેડૂતોને તો માત્ર કિલોના ભાવ 3 થી 4 રૂપિયાનો મળી રહ્યો છે. તેની સામે ટામેટાની કાપણીનો મણ દીઠ ખર્ચ 3 રૂપિયા થાય છે. પેકિંગનો મણ દીઠ ખર્ચ 20 રૂપિયા લાગે છે. ટામેટા માર્કેટ સુધી પહોંચાડવા મણ દીઠ વાહન ભાડાનો ખર્ચ 50 રૂપિયા જેટલો થાય છે. હજુ તેમાં રોપણી, પાણી અને ખાતરનો ખર્ચ ગણીએ તો મણ દીઠ વાવેતરનો ખર્ચ 180 રૂપિયા જેટલો આવે છે.
અત્યારે ખેડૂતોને એક મણ ટામેટાના માત્ર 80 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. ટામેટાની ખેતી ભાગે કરી હતી, પરંતુ ટામેટાનો ભાવ ના મળવાને કારણે ટામેટા અત્યારે વીણવાનું બંધ કરી દીધું છે. ટામેટાના ઓછા ભાવને કારણે અમે મજૂરી પહોંચી વળાય તેમ નથી, એટલે અમે આ ટામેટા વીણતા નથી. એટલે હવે છોડ પર જ ટામેટા રવા દો છો? હા, છોડ પર જ રહેવા દઈએ. કેટલી ખેતીમાં નુકસાન થયું છે હવે? ખેતીમાં તો સાહેબ ખાસું બધું મોટું નુકસાન થાય. ખેડૂતોએ ખૂબ મહેનત કરી ટામેટાનું વાવેતર કર્યું હતું. કેટલાક ખેડૂતોએ લોન લઈ સારા વળતરની આશાએ ટામેટા વાવ્યા હતા, પરંતુ ટામેટાના ભાવ તળિયે જતા રહેતા ખેડૂતોની મહેનત અને રોકાણ બધું ધોવાઈ ગયું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ટામેટાનું મબલક ઉત્પાદન થતાં 2 રૂપિયા કિલો ટામેટાનો ભાવ થઈ જતા ખેડૂતો હવે ખેતરમાંથી ટામેટા જ નથી તોડતા. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે ટામેટાના છોડ ઉપર ટામેટા લાગ્યા છે તેને તોડવાનો ખર્ચ 2 રૂપિયા લાગે છે, તેના પેકિંગનો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ લાગે છે. અહીંયાના ટામેટા વડોદરા અને અમદાવાદ સુધી મોકલવામાં આવે છે, તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ તેઓને ના મળતા હાલ ખેડૂતો પોતાના ખેતરના ટામેટા તોડતા નથી. મોટા મોટા ટામેટા લાગી ગયા છે, પરંતુ તેને તોડવાનો ખર્ચ મોંઘો પડતો હોવાથી ખેડૂતો ખેતરમાંથી ટામેટા ના તોડતા ટામેટા સડી રહ્યા છે. આવી સ્થિતિમાં છોટાઉદેપુર તાલુકાના ખેડૂતો આવી ગયા છે, ત્યારે સરકારે આદિવાસી વિસ્તારમાં ટામેટા પકાવતા ખેડૂતો માટે સહાયની કોઈ જાહેરાત કરવી જોઈએ અને જેનાથી ખેડૂતો જે પાયમાલ થયા છે, લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેતી કરી હતી, તેમાં નુકસાન ગયું છે, તેનું વળતર આપવું જોઈએ. રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર. એક તરફ બટાકાના ખેડૂતોને અને ટામેટાના ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ટામેટાના ઊભા પાકનો નાશ કરવા માટે ખેડૂતો મજબૂર બન્યા. ટામેટા હોય, બટાકો હોય, તેના ભાવ ઘટતા જ આ ભાવથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. બટાકાના પ્રતિ મણના ભાવ રૂપિયા 150 થી 200 રૂપિયા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હવે તો સરકાર સબસિડી આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. એક તરફ સરકાર છે તો ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતા હતા, પરંતુ તેની વચ્ચે આ ભાવના કારણે ખેડૂતોને વધુ નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. તો જે રીતે ભાવ ગગડી રહ્યા છે, ખેડૂત જે છે તે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂત સરકાર પાસે એક માંગ કરી રહ્યો છે, સબસિડી આપો. એક તરફ ખેડૂતો માટે સરકારે વાયદા ઘણા કર્યા, પરંતુ કોઈ વાયદા પૂર્ણ થયા નથી. હાલમાં કેવી પરિસ્થિતિ છે, ખાસ કરી બટાકા અને ટામેટા પકાવતા ખેડૂતોની, આ સમગ્ર બાબતે ચર્ચા કરી છે. આ ચર્ચામાં બે મહાનુભાવો આપણી સાથે જોડાશે. અહેમદ પટેલ જેવો ખેતી વિષયક નિષ્ણાંત છે અને ભરતભાઈ ચૌધરી જેવો ખેડૂત આગેવાન છે. આ બંનેનું સ્વાગત છે. ભરતભાઈ, પહેલો પ્રશ્ન આપને પૂછવા માંગીશ, હાલમાં કેવી પરિસ્થિતિ છે બટાકા અને ટામેટા પકાવતા ખેડૂતોની? બેન, હાલમાં તો પરિસ્થિતિ ખેડૂતો માટે તો બહુ ગંભીર છે. ટોમેટો અત્યારે બધા મફત છે, બટાકામાં એવું પરિસ્થિતિ થઈ છે કે ખેડૂતને ખેતરમાં ખાલી ઢગલા કર્યા છે અને અત્યારે કોઈ લગભગ ઉત્તર ગુજરાતમાં જે બટાકાની વધારે ખેતી બનાસકાંઠા ડીસા વિસ્તારમાં થાય, પણ એ અમારી બાજુ મહેસાણામાં થાય પણ ઓછી વધતી થાય, બરોબર છે. પણ હાલમાં તો જે ખેતરોમાં ઢગલા કર્યા છે એ ખેતરના ઢગલા ખેડૂતોમાંથી વેપારીઓ કાયમી લેવા આવતા, ખેડૂત બજારમાં લઈને જતો નહીં અને એ લોકો એ રીતે કરતા. આ સાલે ખેડૂતના ખેતરમાં ઢગલા થઈ ગયા પણ કોઈ વેપારી લેવા નહીં. હવે ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા છે, પણ કોલ્ડ સ્ટોરેજમાં એવું કહેશે કે કોલ્ડ સ્ટોરેજ વાળા એવું કહેશે કે કોલ્ડ સ્ટોરેજ અમારા ભરાઈ જાય. એટલે એમાં જે કંપનીઓના કોન્ટ્રાક્ટ ફાર્મના જે ખેડૂતોના બટાકા હતા એ બટાકા વેપારીઓએ જે કંપનીઓ લઈને કોલ્ડ સ્ટોરેજમાં નાખ્યા છે. એટલે ખેડૂતને લોકલ જે ખેડૂત પોતાના જે નોંધાયા છે પોખરા કે પાછા જેવા બટાકા ખરા એ ખેડૂતને મૂકવા છે અત્યારે. કે આ તો તમે વાત કરી 150 થી 200, પણ મને હમણાં જ 2-3 ખેડૂતના ફોન આવ્યા તો હાલ કરી તો પરિસ્થિતિ 100 ની અંદર 100 રૂપિયાની અંદર જઈ છે, બરોબર છે ને. એમાં કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂત મૂકવા જાય છે તો એ લોકો કહેશે કે જગ્યા નથી, અને જગ્યા નથી એમાં ખેડૂતોના બટાકા જમા થયા નથી. જે તે કંપનીઓ ત્યાં છે, સરકારશ્રીને વિનંતી હું કરું છું કે ભાઈ કંપનીઓને ધંધો કરે છે સારું છે, ખેડૂતો માટે જમા ભાવ છે, પણ હવે કંપની પોતાના કોલ્ડ સ્ટોરેજ બનાવે તો ખેડૂતોનો માલ ખેડૂત લઈ શકે. મને હમણાં 2 ખેડૂતોના બીજા ફોન આવ્યા તમારો આપણે વાત થયા પછી કે ભાઈ એવું તો એવું થયું છે કે કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા બિલકુલ નથી. એવું નહીં, કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા છે, પણ જે આ મંદીના માહોલમાં વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજ વાળે શોર્ટકટ કરી ખેડૂત પૂછવા જાય તો કે જગ્યા નથી.
અને પેલા લોકો સસ્તા ખરીદી અને આ જે વર્તુળમાં જે ભાગીદારી એરાય અંદર દાખલ થયો છે, ખેડૂત તો સીધો માલ જતો નથી. એટલે 100 રૂપિયા અંદર 80-90 માં ખરીદી છે અને એરાય માલ માં જાય છે રાત્રે કે ગમે તે ટાઈમ, પણ ખેડૂત સીધો પૂછવા જાય છે તો એ માલ કોલ્ડ સ્ટોરેજ રહેતા નથી. એવા મારે 2-3 વિજાપુરથી ફોન આવ્યો, બનાવ્યો ભાઈ આવી પરિસ્થિતિ અમારી થઈ છે. એટલે વાસ્તવમાં હું સરકારશ્રીને વિનંતી કરવા માંગુ છું કે ભાઈ હાલ કોલ્ડ સ્ટોરેજ બધા ટોટલી ભરાઈ ગયા નથી, પણ ખેડૂતોને રોવાવા માટે વેપારીઓ અને જે બીજા કોલ્ડ સ્ટોરેજ વાળા જે હોય તે ઇવન શોર્ટકટથી બજારમાંથી ખેડૂતનો માલ લેતા નહીં અને પેલા લોકોનો વેપારીઓનો માલ જમા થાય છે. એવા ખેડૂતોના મને ફોન આવ્યા એટલે મેં આ કલાક પહેલો તપાસ કરી, તમારો ફોન આવ્યો એટલે મને સમાચાર મળ્યા. કે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે દરેક તાલુકા દીઠ મામલતદારશ્રી ખેતીવાડી અધિકારીને કોલ્ડ સ્ટોરેજમાં તપાસ કરવી, જુઓ કેટલી જગ્યા છે. એ જગ્યા હોય તો ખેડૂતોનો સીધો માલ લેવા માટે એમનો ફરજ પાડવી પડે. કારણ કે આમ તો કોલ્ડ સ્ટોરેજનો માલિક તો વ્યક્તિ હોય બરોબર છે, પણ મારું કેવું છે કે આમાં સરકાર સંપૂર્ણ સહાય નહીં, પણ જે નિયમ મુજબ 33% કે જે ટકા આપતી હોય સહાય આવે છે ખેડૂતના માલ માટે આપે છે, વેપારીઓના માલ માટે નહીં. પણ અત્યારે હાલના કલાક પહેલા સમાચાર તો મને એવા મળ્યા કે પેલી કંપનીનો માલ લેવા છતાં કોલ્ડ સ્ટોરેજમાં જગ્યાઓ શું, પણ ખેડૂત સીધો જાય તો ખેડૂતનો માલ કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી. જગ્યા સરકારશ્રીની ફરજમાં આવે છે તમામ કોલ્ડ સ્ટોરેજમાં તાલુકા લેવલ મામલતદારશ્રી અને ખેતીવાડી અધિકારીશ્રી અને બીજા 2 ખેડૂતો બરોબર છે એઓને તપાસ કરી દો કે કેટલો ખાલી છે, કે આ તો ખેડૂતોનો કોલ્ડ સ્ટોરેજ ખાલી છે અને માલ લેતા નથી. એવા મને સમાચાર કલાક પહેલો મળ્યા છે. એટલે આમાં સરકારશ્રીને ઘટતું કરવાની ફરજમાં આવે છે તો ખેડૂતને બચાવવો હતો. અમારા ગામડામાં તો અમે કહેવત છે બરોબર છે કે કેરી બટાકા ને કોદા એ ખેડૂત બધા મોદા. અને એક નવી કહેવત 2 વર્ષથી પાછી બજારમાં ઉભી થઈ છે, સોયાબીન રહી અને મગફળી એ વાવવાની તબિયત બગડી. આવા નવી કહેવતો ઉભી થાય છે ખેડૂત માટે. હું તો શું થાય કે ખેડૂતોની પરિસ્થિતિ પર કહેવત જોવા મળી રહી છે. પરંતુ ભરતભાઈ, સરકારને આપ શું કહેવા માંગો છો? જે ખેડૂતો છે એ માંગ કરી રહ્યા છે કે સબસિડી આપવામાં આવે, સરકારને આપ શું કહેવા માંગો છો? પરિસ્થિતિમાં સરકાર શું કરે? સરકારશ્રીને હું વિનંતી કરવા માંગુ છું કે દરેક તાલુકા દીઠ મામલતદારશ્રી ખેતીવાડી અધિકારી શું બરાબર છે તો એ લોકોને જે તે તાલુકામાં કેટલા કોલ્ડ સ્ટોરેજો છે, કેટલા ભરાણા છે, કેટલા ખાલી સત્વરે તપાસ કરવાની જરૂર છે. કારણ કે અમુક બધા કોલ્ડ સ્ટોરેજો ભરાણા નથી, પણ ખેડૂત સીધો પૂછવા જાય તો આ લોકો ના પાડે કે અમારે ખેડૂત કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયું છે. પણ એમના શોર્ટકટ વાળા માણસો જે વેપારીઓ ખરા જે લોકલ હીરાએ ખરીદીને લાવું છે તો એમનો માલ મોય જાય છે અને ખેડૂત સીધો લાય તો માલ જતો. સરકારને વિનંતી એક જ કરવાની છે કે સત્વરે તપાસ કરો તો તમારા પાસે બધું સગવડ. સરકાર તો હાથીનો પગ છે જે ધારે કરી શકે. એટલે એમાં સંપૂર્ણ તપાસ કે કોલ્ડ સ્ટોરેજ ખાલી છે કેમ ના પાડી, એના પર કડકમાં કડક પગલો પણ લેવા જોઈએ. ભવિષ્યમાં બીજો પણ આ કરે નહીં. અને આવા ઘણા બધા કોલ્ડ સ્ટોરેજ ખાલી છે એવા સમાચાર મને 1 કલાક પહેલો બનાસકાંઠામાંથી એક ભાઈએ મને ફોન કર્યો કે હારું આવી પરિસ્થિતિ થઈ છે. એટલે આ સરકારની ફરજમાં તપાસ કરવાની આવે છે, જવાબદાર અધિકારીને સાથે રાખી અને 2-4 ખેડૂતો સાથે રાખી અને કેટલો કયો કોલ્ડ સ્ટોરેજ ખાલી છે તો ખેડૂતો માલ મૂકવાથી. જી ઓકે ભરતભાઈ, એક તરફ સરકાર જે દાવા કરતું હતું કે ભાઈ ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે, પરંતુ પરિસ્થિતિ હાલ તો ઉલટી જ જોવા મળી રહી છે. ખેડૂતોને તો પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતોને વારંવાર નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે કારણ કે કમોસમી વરસાદ પણ આપણે જોવા મળતો હોય છે. એટલે ખેડૂતોની પરિસ્થિતિ કેવી અને સરકારના દાવા કેવા? સરકાર તો દાવા સરકાર છે એમાં તો એવાનો સરકાર તો પોતે સ્થળ ઉપર જે લોકલ જમીન સ્થળ ઉપર જઈ શકે નહીં, પણ એવાના ધારાસભ્યોને પૂછવાનું બેન કે તમે કોઈ પણ જિલ્લાનો તો સંસદ સભ્ય પણ તાલુકાના ધારાસભ્યની પરિસ્થિતિ પૂછવી તો ખબર પડે ખેડૂતોની કેટલી તેજી થઈ છે આ 30 વર્ષમાં કે 20 વર્ષમાં. સરકારની વાતો બધી છે સાચી છે, પણ સહાય આવે બીજામાં ત્રીજામાં. પણ મારું કેવું છે 1 વર્ષ તેજીની બીજા વર્ષ મંદી આગલા વર્ષનું કોઈ 25 રૂપિયા બેલેન્સ હોય આ વર્ષે જતું રહેશે. એટલે એની જે બોયડી કે આપણી પાસે બોયડી 2 પોતે થવાની નથી
ખેતીનો ખેડૂત છે એ ખેતીના એકલા ધંધામાં કદી આગળ આવવાની ના, પરિવારમાં કોઈ સભ્ય નોકરી કરતો હોય, સાઈડ બિઝનેસ કરતો હોય તો, બાકી એકલી ખેતી પર નપતો તમે ઇતિહાસ જુઓ આ ભારતનો કે ગુજરાતનો, એકલી ખેતી પર નપતો એની પરિસ્થિતિ હંમેશા વિકટ હોય છે. એટલે સરકારના દાવા તો વાત કરે પણ આજની તારીખે તમને ખબર, સરકારને ખબર છે મોંઘવારી, ખાતર, બિયારણ, દવા, ડીઝલ, ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ દર વખતે જોવા મળતી હોય છે. ભરતભાઈ, આપની વાત સાચી છે. આપણી સાથે ખેતી વિષયક જાણકાર છે અહેમદ પટેલ જોડાઈ ચૂક્યા છે. અહેમદભાઈ, જે ભરતભાઈએ વ્યથા જણાવી, હાલમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી જોવા મળી રહી છે અને એક તરફ દાવા પણ એવા કરવામાં આવી રહ્યા છે. તેમને પણ એક ફોન આવ્યો કે ભાઈ કોલ્ડ સ્ટોરેજ તો ખાલી છે પરંતુ વેપારીઓની સાંઠગાંઠ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા પાછળનું કારણ શું? છેલ્લા 35-38 વર્ષથી લગભગ આમ તો હું ખેતી સાથે સંકળાયેલો છું અને ખેતી વિષયક જે પેદાશો છે, જે શાકભાજી છે એની વ્યવસ્થા સાથે પણ સંકળાયેલો છું. છેલ્લા 20 વર્ષના ઇતિહાસની અંદર આ વર્ષે કૃષિ ભાવોના જે ભાવો છે એ લગભગ 20 વર્ષના કર્યા છે. એનો તમને તાજો દાખલો આપું કે ગયા વર્ષે વડોદરા જિલ્લાની અંદર ખાસ કરીને જે પાદરા તાલુકો છે એના જે 50 થી 60 જેટલા ગામો છે, ખાસ કરીને ત્યાં વાલ અને તુવેરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે. ગયા વર્ષે જે દાળની તુવેર આવે છે એનો ભાવ 11,000 થી લઈને 13,000 હતો. એ જ રીતે વાલનો ભાવ છે એ લગભગ 8,000 થી લઈને 11,000 રૂપિયા સુધી હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ વર્ષે વાલનો ભાવ 6,000 થી લઈને 6,200 કોઈ લેવા વાળું નથી. દાળની જે તુવેર છે એનો ભાવ 7,500 થી લઈને 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એ પર કોઈ લેવા વાળું નથી. બીજી બાજુ ખાસ કરીને જે ટમેટા છે એ છેલ્લા 4 મહિનાથી 4 રૂપિયા કિલો વેચી રહ્યા છે. ફુલાવર 2-3 રૂપિયા કિલો વેચી રહ્યો છે. કોબીજ 2-3 રૂપિયા કિલો વેચી રહી છે. એટલે ટોટલ શાકભાજીના ભાવોમાં તો લગભગ કંપનીની મંદી છે જ, પરંતુ ખાસ કરીને જે કઠોળ છે, કઠોળના ભાવમાં પણ આ વર્ષે ગયા વર્ષે કરતા બધા ભાવ છે. બિલકુલ અહેમદભાઈ, એટલે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા, ના તો ગૃહિણીઓને એટલે કે ના તો સામાન્ય જનતાને કોઈ ફાયદો થઈ રહ્યો છે, તો આ મલાઈ કોણ લઈ રહ્યું છે? એ જ ચોખવટ કરવા માંગુ છું જી કે આપણે વારે ઘડીએ સરકાર પાસે સબસિડીઓ માંગીએ, સરકાર એની વ્યવસ્થા વિચારની વ્યવસ્થામાં જોડાય. આ જ વસ્તુઓ ગયા વર્ષે એના પોષણક્ષમ ભાવ ખેડૂતોને દાળની તુવેરના ભાવ અત્યારથી 13,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળેલા, વાલના ભાવ 8,000 થી 11,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળેલા. એ વખત સરકારશ્રીની કોઈ ઇન્વોલ્વગીરી નથી. તો આપણે એક અનુમાન કરી શકીએ કે જે એક સિન્ડિકેટ જે ગુજરાત અને જે દેશની અંદર જે અનાજ અને ખાસ કરીને જે કૃષિ વિષયક પેદાશોમાં જે ફરી રહ્યું છે, આ સિન્ડિકેટોને દૂર કરીને સરકાર એક વેચાણની જે વ્યવસ્થા છે એને સક્ષમ બનાવે. આમ તો સરકાર દ્વારા અમુક વેચાણની વ્યવસ્થા, ખાસ કરીને જે ટેકાના ભાવ છે, બીજી જે એપીએમસીઓ છે, એ વેચાણની વ્યવસ્થાઓ છે જ, પરંતુ હવે બદલાતા સમયની અંદર આ વ્યવસ્થાઓ પૂરતી નથી. એના બદલે સરકાર કંઈક એવી વ્યવસ્થાઓ કરે કે ખેડૂત સાથે ડાયરેક્ટ ખરીદી કરી શકે. ખેડૂતને પોષણક્ષમ ભાવ તો હવે દૂરની વાત છે. તમે જ્યારે બીજે 35,000 થી 40,000 રૂપિયા એને ખેડૂતને ખર્ચો આવતો હોય ને એના ટામેટા 2 રૂપિયા કિલો વેચાતા હોય તો ખેતી કોણ કરશે એ જ મને નવી લાગી રહી. ઓકે ભરતભાઈ, આપને શું લાગી રહ્યું છે? ના તો ખેડૂતોને ભાવ મળી રહ્યા છે, ના સામાન્ય જનતાને ભાવમાં કોઈ ફાયદો થઈ રહ્યો છે, તો આ મલાઈ કોણ લઈ રહ્યું છે? આ ફાયદો કોણ લઈ રહ્યું છે? આપને શું લાગે છે ભરતભાઈ? અત્યારની ગુરુએ પેપરમાં આપણો ભાસ્કરમાં આવ્યું હતું આપણે કે ભાઈ આજથી હું ખેડૂત તો કહેતો પણ જે માણસ પાસે ભણેલા ગણેલા અત્યારની ગુરુની હમણાં હું નામ ભૂલી ગયો, એને પેપરમાં આવ્યું હતું કે ભાઈ આવું 25 વર્ષ પછી ખેતી કરનાર નહીં હોય. કેમ? તો આવું ના આવું ચાલશે સતત, બરોબર? ખેતીમાં ખેડૂત નુકસાન કરતો. હવે આજનો અમે છે કે અમારા પરિવાર, અમે અમારા છોકરાને ખેતી કરવા માટે અમે સલાહ નહીં આપતા કે જેમ અમારું પૂરું થતું નહીં. એટલે ધીમે ધીમે આમાંથી ખેતીમાંથી લોકો નીકળવા મળશે તો પરિસ્થિતિ બધું પરદેશી લાવવું પડશે. એટલે સરકારનો એના માટે સ્પેશિયલ ફોર્મ્યુલા બનાવવી પડશે. તમારો જો ખરીદનારની વસ્તુ મોંઘી મળે છે, વેચનારનું અમારું પોતાનું પોસાતું નથી, અને તમે આજે અમારો બજારમાં 2 રૂપિયા ટોમેટો વેચા તો બજારમાં તો 10 થી 15 રૂપિયા વેચા મળે જ છે, બરોબર? તમે જોણી છે અમારા ગામમાં વેચાવા આવતા. એટલે આ બધી આના માટે સરકારને વ્યવસ્થિત સિસ્ટમ ઉભી કરવી પડશે. ખેડૂત લૂંટાય નહીં અને ગ્રાહક પણ ના લૂંટાય.
આ ભાઈ જવાબદારી તો આમ જનતામાં તમે કોઈ ના કરી શકે. સરકારને એક નૈતિક વિષયક સરસ નિર્ણય બનાવવો પડે, બરોબર છે. અને તમે જુઓ ખેડૂતો તો તે મગફળીમાં આ ને આ લોડીઓમાં, ગઈ સાલ ડુંગળીમાં આ હતું, બટાકામાં આ હતું. હવે કેટલા દાડા જીવશે, કેટલા દાડા ચાલશે આ બધું? બિલકુલ. એટલે આ બધું બનાવી સરકારનો કડક એક્શન, કડક પગલો જે તે જવાબદાર વ્યક્તિઓ ઉપર લેવા પડશે. તો ખેતીમાં આ સાલ બટાકા તમે લેના ને, આ સાલ 50% ખેડૂતો બટાકા નહીં વાવું, એટલે બટાકાનો ભરખો થશે, બધામાં 100 રૂપિયા બટાકો થશે, એ નક્કી છે. તો ખેડૂતો વાવવાના બનશે તો તમારે મોંઘું લેવું પડશે. એટલે આમાં આ ટકાઈ રાખવા માટે ખેડૂતને એટલું બધું કરોડપતિ કરી દેવાનું નહીં, પણ ખેડૂતનો એનું જે વળતર કાઢતો હું કહું છું 25% નફો મળે તો ધંધો કરશે. કોઈ પણ કરિયાણો વાળો કે મોટો બિઝનેસ વાળો જો નફો જ નહીં થાય ધંધો કેટલા દિવસ કરશે? એટલે ધીમે ધીમે ખેતીની પરિસ્થિતિ બગડવા મળશે. પણ આ વિશે સરકારને પોતાને ધ્યાન લેવું જોઈએ કેમ બગડે છે. એના માટે બધા માણસો તજજ્ઞ વિષય વિશે. સાચી વાત છે. આપણી સાથે અહેમદભાઈ બી છે. અહેમદભાઈ, આપને પ્રશ્ન એક કરવા માંગુ છું કે એપીએમસી જે હેતુથી બનાવવામાં આવી હતી એ સહકારી આગેવાનો હોય ને વેપારીઓ વચ્ચેની જે કડી સ્વરૂપે એપીએમસી બનાવવામાં આવી હતી, પરંતુ લાગે છે કે એપીએમસી ક્યાંક હવે નિષ્ફળ સાબિત થઈ રહી છે આવી પરિસ્થિતિઓમાં. એપીએમસીમાં જે પણ ખેડૂતો પોતાનો માલ કે જનસ વેચવા આવે છે, એપીએમસી પોતાના કર્મચારીઓને જે નિપુણ અને નિષ્ણાત કર્મચારીઓ હોય એને રોકીને એના માલનું વેચાણ કરતું હોય છે. પરંતુ કદાચ કોઈ માલ લેવા વાળું ના હોય તો એમાં એપીએમસી પણ શું કરી શકે, એના કર્મચારી પણ શું કરી શકે? એટલે મારી લાગણી ને માંગણી એવી કે એપીએમસી તો ખેડૂતોના માલનું વેચાણ કરી રહી છે કરવાની છે, પરંતુ એના સિવાય પણ જે વ્યવસ્થાઓ છે એને સુદૃઢ બનાવવામાં આવે. ખાસ કરીને જે છેલ્લા નર્મદા યોજનાનું પાણી દરેક ગામડે ખેતર સુધી જયારે પહોંચ્યું હોય અને જયારે ખેત પેદાશો વધતી હોય તો સ્વાભાવિક છે કે એના આગોતરા આયોજનના ભાગરૂપ સરકારે કંઈક એના માટે વિચારવું જોઈએ. અને મેં અગાઉ કહ્યું કે તેમ એકલા શાકભાજી જ કેમ, છેલ્લા 4 મહિનાથી શાકભાજી તો 4 રૂપિયા કિલો 70 થી 80% જેટલી શાકભાજી વેચાઈ જ રહી છે. પણ જ્યાં કઠોળની જે પરિસ્થિતિ છે અને કઠોળ પકવતા જે પ્રદેશો છે, ખાસ કરીને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જે સાધી છે, હાથી છે, ગજાકુવા, લતીપુરા છે, આંધા, માસારોડ, આ ગામો એટલે બધી જગ્યાએ પરિસ્થિતિ અત્યારે એવી જ જોવા મળી છે અહેમદભાઈ, અને ખેડૂતોને રાતા પાડી રોવાનો વારો આવ્યો છે. બિલકુલ. એટલે આ પરિસ્થિતિમાં સરકારની પોલિસીમાં ક્યાંક સુધારો કરવાની જરૂર છે. સરકારે એ બાબતે વિચારવાની જરૂર છે, અથવા તો જે રીતે ખેડૂતો માંગ કરી રહ્યા છે સબસિડી આપવાની જરૂર છે. હવે સરકારે આ પરિસ્થિતિમાં કંઈક કરવાની જરૂર છે. આભાર અહેમદભાઈ અને ભરતભાઈ ચર્ચામાં જોડાવા બદલ. આ સાથે વિશેષ રજૂઆત બસ આટલું જ. નમસ્કાર.